વેલકમ બેક સ્ટુડન્ટ્સ. આપણે લિંગી પ્રજનનના ત્રણ મુખ્ય તબક્કા જોયા. જે ત્રણ તબક્કા છે એમાં પહેલો તબક્કો પૂર્વ ફલન ઘટનાઓ, પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ, ફલનની ઘટનાઓ એટલે કે ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ, અને ત્રીજો તબક્કો પશ્ચ ફલન ઘટનાઓ એટલે કે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ નું નિર્દેશન કર્યું. હવે આ ત્રણે ત્રણ ઘટનાઓ આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છે. તો શરૂઆત કરવા જઈ રહી છું. સૌથી પહેલી ઘટના એટલે કે પૂર્વ ફલન ઘટના. ઇંગ્લિશમાં નામ આપીશું પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. હવે પૂર્વ ફલન ઘટનાઓ એટલે કે એવી ઘટના કે જે જન્યુઓ ભેગા મળે એ પહેલાની ઘટના છે. સો અહીંયા જન્યુઓ ભેગા મળે અથવા તો ફલન થાય તે પહેલાની ઘટનાઓનો સમાવેશ કરે છે. અને એટલા માટે પૂર્વ ફલન ઘટનામાં મુખ્ય બે તબક્કા આવે છે, જેને કેપિટલ એ અને કેપિટલ બી દ્વારા હું બતાવીશ. કેપિટલ એ એટલે કે જન્યુ જનન અથવા તો જન્યુ સર્જન, જેને ઇંગ્લિશમાં આપણે નામ આપીશું ગેમેટોજેનેસિસ. જ્યારે બીજું જે છે, બીજી ઘટના જે છે એને આપણે નામ આપીશું જન્યુ વહન એટલે કે ગેમેટ ટ્રાન્સફર. તો શરૂ કરવા જઈ રહ્યા છીએ જન્યુ જનન ઘટનાઓથી. સૌથી પહેલા જન્યુઓની વાત કરતા હોઈએ તો જન્યુઓ બે પ્રકારના હોય છે. નર જન્યુ અને માદા જન્યુ. ધ્યાન રાખવું કે જન્યુઓ હંમેશા એકકીય જ હોય છે, અને એટલા માટે જ્યારે નર જન્યુ અને માદા જન્યુનું ફલન થાય ત્યારે બંને n+n 2n ફલિતાંડ અથવા તો યુગ્મનજમાં રંગસૂત્ર ની સંખ્યા જળવાઈ રહે છે. સો નર જન્યુ એકકીય n બતાવીશું, માદા જન્યુ પણ એકકીય n તરીકે બતાવીશું. ઇંગ્લિશમાં એને આપણે હેપ્લોઇડ તરીકે ઓળખાવીશું. હવે કેટલીક લીલ એવી છે, કુદરતમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે, અને એમાં કેટલીક લીલ એવી છે કે જ્યાં બંને પ્રકારના જન્યુઓ તમને સમાન જોવા મળે છે. એટલે કે બંને જન્યુઓ સમાન છે અને માટે આવા જન્યુઓને સમજન્યુ, ઇંગ્લિશમાં આઇસોગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ક્લેડોફોરા. ક્લેડોફોરામાં બંને જન્યુઓ નાસપતિ આકારના છે, અને એ બંનેમાં તમે કોઈ પણ પ્રકારનો ભેદ જોઈ શકતા નથી. માટે સમજન્યુઓ આઇસોગેમેટ્સ તરીકે ઓળખીશું. મોટા ભાગની લિંગી પ્રજનન દર્શાવતી વનસ્પતિઓમાં એટલે કે અન્ય લિંગી પ્રજનન દર્શાવતી વનસ્પતિમાં બંને જન્યુઓ અલગ અલગ પ્રકારના જોવા મળે છે. અલગ અલગ છે. જો અલગ અલગ કેવું હોય એટલે કે નર જન્યુ, જેને હું ચલ પૂજન્યુ
તરીકે ઓળખું છું. ઇંગ્લિશમાં એને એન્થ્રોઝોઇડ અથવા તો સ્પર્મ તરીકે ઓળખીશું. જ્યારે માદાજન્યુ એને ઇંગ્લિશમાં એગ અથવા તો ઓવમ કે અંડકોષ તરીકે ઓળખીશું. બંને અલગ હોવાથી આવા જન્યુઓને આપણે નામ આપીશું વિષમજન્યુ, એટલે કે હેટરોગામેટ્સ કે એનઆઈસોગેમેટ્સ. આને બીજું નામ પણ આપી શકાય છે હોમોગેમેટ્સ. સમજન્યુ માટેનો બીજો શબ્દ હોમોગેમેટ્સ તરીકે પણ ઓળખાય છે. ઉદાહરણ લઈએ તો ઉદાહરણ છે આપણી પાસે ફ્યુકસ લીલ. ફ્યુકસ લીલમાં અંડકોષ મોટો છે, જ્યારે શુક્રકોષ ખૂબ નાનો છે. બંને જન્યુઓના સ્વરૂપ, રચનામાં, આકારમાં ફેર જોવા મળે છે. એ જ રીતના જો મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં પણ અંડકોષ કદમાં મોટો છે, આ અંડકોષ, અને શુક્રકોષ ચલિત જોવા મળે છે. આ શુક્રકોષ છે. તો આ રીતના આ બંને ઉદાહરણ થયા વિષમજન્યુના. હવે આ જે જન્યુઓનું સર્જન થયું તો એ કોના દ્વારા થયું? તો એના માટે હવે આપણે જે નવો ટોપિક લઈએ છે આની જ અંદર જન્યુજનનમાં જ બે વસ્તુ આવશે. જન્યુઓનું સર્જન કયા પ્રકારના સજીવ દ્વારા થયું અને જન્યુના સર્જન માટે કયા પ્રકારનું વિભાજન થયું. તો એના માટે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જાતીયતા, એટલે કે સેક્સ્યુઆલિટી. જ્યારે જાતીયતાની વાત કરતા હોઈએ ત્યારે મોટે ભાગે સજીવો કે જે આ જન્યુઓનું સર્જન કરે એ આપણે એવું માનતા હતા કે બે ભિન્ન સજીવો આવે, પણ દરેક વખતે આ સાચું હોતું નથી. અગાઉ પણ આપણે એવા અનેક ઉદાહરણ જોઈ ગયા છે કે જ્યાં બે વિવિધ પ્રકારના સજીવો જન્યુનું સર્જન કરે છે. તો કુદરતમાં એવા પણ સજીવો છે કે જ્યાં એક જ સજીવ બે એટલે કે નર જન્યુ અને માદા જન્યુનું સર્જન કરે છે. તો આપણે જાતીયતામાં જે બે ભિન્ન સજીવો સિવાયની વાત છે, એટલે કે કઈ જાતિ, નર જાતિ કે માદા જાતિ, કઈ જાતિના સજીવ દ્વારા જન્યુનું સર્જન થાય છે એના ઉપર આપણે વાત કરવાની છે. સજીવો મોટે ભાગે સજીવો, અત્યારે હું વનસ્પતિમાં લઉં છું, પછી પ્રાણીની વાત કરીશું. વનસ્પતિમાં મુખ્યત્વે બે પ્રકારના સ્વરૂપ જોવા મળે છે. દ્વિલિંગી સજીવો, અથવા તો એનું બીજું નામ છે સમસુકાયક સજીવો, અથવા તો આવી વનસ્પતિને એક સદની વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં નામ આપવું હોય તો દ્વિલિંગી એટલે બાયસેક્સ્યુઅલ, સમસુકાયક એટલે કે હોમોથેલિક, અને એક સદની એટલે કે મોનોશિયસ. શું કહેવા માંગે છે? આ એક એવા પ્રકારની વનસ્પતિનો સમૂહ કે જ્યાં
સજીવ પોતે જ એટલે કે વનસ્પતિ પોતે જ નર અને માદા જન્યુઓનું સર્જન કરે છે. એક જ સજીવ દ્વારા નર અને માદા જન્યુઓ સર્જાય છે. એટલા માટે એને દ્વિલિંગી કીધું. અથવા તો સુકાય એટલે કે વનસ્પતિ દેહ જે સમાન રચના પ્રમાણે છે એટલે કે નર અને માદા બંને જન્યુઓ એક જ પ્રકારના વનસ્પતિ દેહ દ્વારા સર્જાય છે અથવા તો એક જ પ્રકારની વનસ્પતિ પર નર અને માદા જન્યુઓનું સર્જન કરતી રચનાઓ આવેલી છે એટલે એક સદી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ દ્વિલિંગી વનસ્પતિઓની વાત કરી આપણે. દ્વિલિંગી વનસ્પતિના ઉદાહરણમાં ટેક્સ્ટબુક પ્રમાણે આવશે કાકડી અને નારિયેળ. એકચ્યુઅલી ઇંગ્લિશ મીડિયમ એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં કુકરબીટ અને કોકોનટ આપેલું છે, જ્યાં કુકરબીટ નો અર્થ થાય છે કોળું, પણ તમારી ટેક્સ્ટબુકમાં નામ આપ્યું છે કાકડી. સો આઈ રાઇટ બોથ કોળું અને નારિયેળ. જ્યારે બીજા પ્રકારની વનસ્પતિ છે જેને આપણે એકલિંગી વનસ્પતિ કહીશું અથવા તો વિષમ સુકાયક કહીશું અથવા તો દ્વિસદની વનસ્પતિ કહીશું. જેને ઇંગ્લિશમાં યુનિસેક્સ્યુઅલ, હેટેરોથેલિક કે ડાયશિયસ સજીવો તરીકે ઓળખીશું. એટલે કે નર વનસ્પતિ અને માદા વનસ્પતિ અલગ છે. સો અહીંયા અગેન બે ભાગ પડશે, નર અને માદા. જો નર હશે તો પુંકેસર ધરાવતું હશે, માટે પુંકેસરીય વનસ્પતિ અથવા તો પુંકેસર ધરાવતી વનસ્પતિ અથવા તો પુંકેસર ધરાવતું પુષ્પ, અને માદા એટલે કે સ્ત્રી કેસર ધરાવતી વનસ્પતિ, જેને ઇંગ્લિશમાં સ્ટેમિનેટ અને અહીંયા પિસ્ટિલેટ એવા નામ આપીએ છીએ. અહીંયા ઉદાહરણ છે તમારી પાસે ખજૂર, કે જ્યાં નર વનસ્પતિ અને માદા વનસ્પતિ અલગ અલગ છે, અને પપૈયું. સો આ વાત થઈ એકલિંગી વનસ્પતિની, જ્યાં એક વનસ્પતિ પર ફક્ત નર પુષ્પો છે, બીજી વનસ્પતિ ઉપર ફક્ત માદા પુષ્પો છે, એટલે આ નર વનસ્પતિ થશે, આ માદા વનસ્પતિ ગણાશે. વનસ્પતિની જેમ પ્રાણીઓમાં પણ આપણને બે પ્રકારની વિવિધતા જોવા મળે છે. સો પ્રાણીઓની વાત કરતા હોઈએ તો પ્રાણીઓમાં પણ સજીવો દ્વિલિંગી સજીવો, જેને ઇંગ્લિશમાં હર્માફ્રોડાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં હર્મ એટલે ગોડ, ફ્રોડાઇટ એટલે ગોડેસ એટલે કે દેવ અને દેવી, એના આધારે આ દ્વિલિંગી શબ્દ હર્માફ્રોડાઇટ પડેલો છે, કે જ્યાં દેવી અને દેવ બંને એક જ સજીવમાં લક્ષણો ધરાવે છે. દ્વિલિંગી સજીવો છે. ઉદાહરણ તરીકે તમારી પાસે આવે છે અળસિયું, અર્થવર્મ, પટ્ટીકૃમિ, ટેપવર્મ. જળો, લીચ અને વાદળી એટલે કે સ્પોન્જ. આ દ્વિલિંગી સજીવોના ઉદાહરણ છે, જ્યાં નર અને માદા જન્યુ બંને એક જ સજીવ દ્વારા ઉત્પન્ન થાય છે. અન્ય પ્રકારમાં આવે છે એકલિંગી સજીવો, યુનિસેક્સ્યુઅલ ઓર્ગેનિઝમ્સ. ઉદાહરણ છે વંદો, કે જે નર અને માદા બંને અલગ સજીવો આવેલા છે. વાત હતી પ્રાણીઓમાં
આ ઘટનાની, એટલે કે જન્યુઓનું સર્જન કરતા સજીવોની જાતીયતા શું છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ જે ટોપિક આવી રહ્યો છે એ છે કે જન્યુઓના સર્જન દરમિયાન કયા પ્રકારનું વિભાજન કે કોષ વિભાજન પ્રેરાય છે. તો જન્યુ સર્જન દરમિયાન જોવા મળતું કોષ વિભાજન. ધ્યાન રાખજો કે જન્યુઓ એકકીય, ભલે સમજન્યુ હોય કે વિષમજન્યુ હોય, એક સજીવ દ્વારા ઉત્પન્ન થયેલું હોય કે બે અલગ પ્રકારના સજીવ દ્વારા ઉત્પન્ન થયું હોય, પરંતુ જન્યુઓ હંમેશા એકકીય જ હોય. પણ એવું બની શકે કે જન્યુ સર્જન કરનાર પિતૃદેહ એકકીય અથવા દ્વિકીય હોઈ શકે છે. એકકીય કે દ્વિકીય હોઈ શકે છે. જો પિતૃદેહ એકકીય હોય અને એમાંથી જન્યુ સર્જાતો હોય, જે પણ એકકીય છે, તો તમે જોઈ શકો છો કે n માંથી n કોઈ પણ પ્રકારનું વિભાજન અડધું થાય કે ઘટે એવું જોવા મળતું નથી. માટે અહીંયા જોવા મળતું કોષ વિભાજન સમવિભાજન કે સમસૂત્રી ભાજન હશે. ભલે જન્યુનું નિર્માણ થાય છે, પરંતુ પિતૃદેહ એકકીય છે, જન્યુ પણ એકકીય છે, માટે સમસૂત્રી ભાજન કે સમવિભાજન દ્વારા ઘટના પ્રેરાશે. પરંતુ જો પિતૃદેહ દ્વિકીય હોય, 2n હોય, તો સર્જાતો જન્યુ તો n જ રહેવાનો છે. તો અહીં તમે જોઈ શકો છો કે કોષ વિભાજનમાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગઈ છે કે ઘટી ગઈ છે. માટે અહીંયા પ્રેરાતું કોષ વિભાજન અર્ધીકરણ કે અર્ધસૂત્રી ભાજન કે અવનત એટલે કે ઘટાડો થઈ રહ્યો છે, અવનત વિભાજન હોય છે. ઉદાહરણ જ્યાં આ પ્રકારની ઘટના જોવા મળે છે, તો એનું ઉદાહરણ છે તમારી પાસે, અહીંયા દાખલા તરીકે લઉં છું. ઉદાહરણ છે મોનેરા, એટલે કે બધા જ બેક્ટેરિયા, ફૂગ, લીલ અને દ્વિઅંગીમાં પિતૃદેહ એકકીય હોઈ શકે છે અને એમાંથી સમસૂત્રી ભાજન દ્વારા જન્યુઓ એકકીય સર્જાય છે. જ્યારે પિતૃદેહ દ્વિકીય હોય તો એનું ઉદાહરણ છે ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિ. ટૂંકમાં મિયોસાઇટ એટલે કે જન્યુ માતૃકોષ કે જે દ્વિકીય હોય, એમાંથી જન્યુ સર્જાય તો એ અર્ધીકરણ દ્વારા પ્રેરાય અને એકકીય જન્યુઓ સર્જાય. આપણે કેટલાક ઉદાહરણ સ્વરૂપે જોઈએ કે જ્યાં તમને જનન માતૃકોષ, જન્યુ માતૃકોષ કહો અથવા તો જનન માતૃકોષ કહો તો પણ ચાલે, તો એમાં રંગસૂત્રોની સંખ્યા હોય એના કરતા જન્યુઓમાં અડધી થઈ જાય છે. તો ઉદાહરણ લઈએ છીએ અહીંયા આપણે, અહીંયાથી ઉદાહરણ શરૂ કરી રહી છું હું. ઉદાહરણમાં સૌથી પહેલું આપણે જનન માતૃકોષ, જે સૌથી પહેલા વનસ્પતિ લઈશું. અહીંયા વનસ્પતિનું ઉદાહરણ, અહીં જનન માતૃકોષ અને જન્યુ. રંગસૂત્રની સંખ્યા લેવાની છે. રંગસૂત્ર સંખ્યા સૌથી પહેલા વનસ્પતિ અથવા તો સજીવ પણ લઈ શકો છો. અહીંયા ઉદાહરણ સ્વરૂપે સૌથી પહેલા મનુષ્ય,
આપણને બધાને ખ્યાલ છે આપણી પાસે 23 જોડ રંગસૂત્રો આવેલા છે એટલે કે 46 રંગસૂત્રો છે. તો જન્યુમાંના અડધા થઈ જાય બીકોઝ આ ઓલવેઝ 2n હોય અને આ n લઈએ તો આના રંગસૂત્રો 23 થઈ જાય. ત્યારબાદ વાત કરીએ આપણે ઉંદર. તો એમાં આવશે 42. બિલાડી 38. ત્યાર પછી કૂતરો 78. ત્યારબાદ લઈએ છીએ આપણે ચોખા 24. સફરજન 48. ત્યાર પછી અલગ કરતી જાઉં જેથી તમને ભૂલ ન પડે. સફરજન 48. મકાઈ 20. ડુંગળી 16. ઓફિયોગ્લોસમ આ એક પ્રકારની ત્રિઅંગી વનસ્પતિ છે. સૌથી વધારે રંગસૂત્રો 1260 1260 ટોટલ 30 એક્ઝામ્પલ્સ લેવાના છે આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે. સો 1 2 3 4 5 6 7 8 9 હજી ચારેક રહ્યા આપણી પાસે. અહીંયા લેતા જઈએ જેથી કરીને જગ્યા આપણી કમ્પ્લીટ થાય. ઘરમાખી 12. પછી આવશે ફળમાખી 8. પછી આવશે આપણી પાસે પતંગિયું 380. ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 હજી એક રહી ગયું. ફાઇન, આપણે જોઈને યાદ કરીને લખી લઈએ છીએ. હવે આ બધા કેવી રીતના યાદ કર્યા that is most important. યાદ કરવા માટે ઉંદર બરાબર ધ્યાન આપજો. ઉંદર આ ઉંદરનું મોઢું દોર્યું 4 અને પાછળ બગડા એટલે કે 42 ની પૂંછડી આવી. બિલાડી આ બિલાડીનું શરીર આંઠડા સ્વરૂપે અને આ એના કાન એટલે કે 38. કૂતરા મારી પાછળ 7-8 કૂતરા પડ્યા. સો 7-8 કૂતરા પાછળ પડ્યા. ચોખા કુકરમાં મૂકો અને 2-4 સીટી મારો તો બિરયાની સરસ મજાની રેડી. સફરજન તારક મહેતામાં શાકભાજી વેચવા વાળી બાઈ આવી અને કે 50 રૂપિયાના કિલો. પણ સોરી સફરજન નહીં, આ આવશે બટાકા. શાકભાજી વાળા છે ને એટલે બટાકા. સો બટાકા તો આ શાકભાજી વાળી બાઈએ કીધું કે 50 રૂપિયાના કિલો. દયા ભાભીએ બહુ કચકચ કરી તો 2 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું. સો બટાકા 48 રૂપિયે કિલો. મકાઈ મકાઈનો ડુંડો દોર્યો બગડા સ્વરૂપે અને ઉપર એના દાણા એટલે કે 20. ડુંગળી ડુંગળીમાં આ એનું પ્રકાંડ અને નીચે ડુંગળી ઉગેલી છે એટલે કે 16. ઓફિયોગ્લોસમ સૌથી વધારે છે. 1 2 का 4 નહીં. માય નેમ લખન નહીં. માય નેમ ઇઝ જેમિની મેમ. સો 1 2 का 6 કરીશું એટલે કે 1260. ઘરમાખી
ઘરમાંથી ઉડે એટલે આ રીતના ઉડશે, આ પાંખો ફેલાઈને ઉડે એટલે કે બાર. ફળમાંથી, કેરીની સીઝન છે અને કેરીની સીઝનમાં ફળમાંથી એના ઉપર બેસીને એનું રસ ચૂસી રહી છે. સો આ આંઠડો, ફળમાંખીનો આંઠડો. પતંગિયું, પતંગિયાનું જે શરીર છે એ આપણે લઈશું આંઠડા સ્વરૂપે, થોડો લાંબો આંઠડો. અહીંયા એના એન્ટેના લઈશું 3 સ્વરૂપે અને નીચે એના પગ 0 સ્વરૂપે, એટલે કે 3, 8, 0. હવે છેલ્લે રહ્યું સફરજન. સફરજન રોજના 3-4 ખાવાના. કોરોનાથી બચવું હોય તો ઇમ્યુનિટી વધારો, અને ઇમ્યુનિટી વધારવી હોય તો વિટામિન સી લો, સફરજન જેવા ખાટા ફ્રૂટ્સ લો. તો રોજના 3-4 સફરજન એટલે કે 34. આ આંકડા જે જોયા એના અડધા કરશો એટલે તમને જન્યો કે જે n છે એનો આન્સર મળી જશે. ઉદાહરણ તરીકે ઉંદરમાં 42 છે તો એના જન્યુ 21 થઈ જશે. એવું કોઈ પણ જગ્યાએ તમે હાફ કરશો તો એના જન્યુઓમાં જોવા મળતા રંગસૂત્રોની સંખ્યા મળશે. હવે આટલું થયા પછી ક્વેશ્ચન એ આવે કે જો એકકીય દેહ હોય અને જન્યુઓના સર્જન દરમિયાન પણ સંભાજન થતું હોય તો શું આવા સજીવોમાં ક્યારે અર્ધીકરણ નહીં પ્રેરાતું હોય? જવાબ છે પ્રેરાય. જો આપણને યાદ હોય તો 11th સ્ટાન્ડર્ડમાં આપણે જીવન ચક્ર ભણ્યા હતા, એકવિધ જીવન ચક્ર. એકવિધ જીવન ચક્રમાં વનસ્પતિ દેહ એકકીય જ છે. જન્યુઓ સર્જાયા, નર અને માદા જન્યુ એકીય ભેગા મળીને દ્વિકીય રચના બની. જેવું દ્વિકીય બન્યું એટલે કે યુગ્મનજ સર્જાયું, તરત જ તેના બાદ અર્ધીકરણ દ્વારા 4 એકકીય બીજાણુ સર્જાઈ જાય છે. એટલે કે એકકીય પિતૃદેહ હોય તો એમાં પણ યુગ્મનજના નિર્માણ બાદ તુરંત જ અર્ધીકરણ પ્રેરાય છે. પૂર્વફલન ઘટનાઓમાં પહેલો તબક્કો જન્યુ સર્જન પૂર્ણ થયો. હવે બીજા તબક્કાની વાત કરીએ, જન્યુ વહન તબક્કો. ગેમેટ ટ્રાન્સફર. બંને જન્યુઓના સાનુકૂલિત જોડાણ માટે ભૌતિક રીતે તેમણે એકબીજાની પાસે આવવું જરૂરી છે. તો જન્યુઓના સાનુકૂલિત જોડાણ માટે તેમને ભૌતિક રીતે નજીક આવવું જરૂરી છે. આપણને બધાને ખ્યાલ છે કે મોટે ભાગે જન્યુઓમાં નર જન્યુ ચલિત હોય છે, જ્યારે માદા જન્યુ અચલિત હોય છે. પણ કુદરતમાં કેટલાક અપવાદ ઉદાહરણ પણ છે. કેટલીક લીલ અને ફૂગ બંનેમાં નર અને માદા બંને જન્યુ ચલિત જોવા મળે છે. બંને ચલિત છે. હવે વહન માટે માધ્યમની જરૂર છે. સો ઇમ્પોર્ટન્ટ શબ્દ આવ્યો વહન માટે માધ્યમની જરૂર પડે છે. માધ્યમ તરીકે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણી માધ્યમ તરીકે વર્તે છે, કે જ્યાં
જન્યુઓ પાણી દ્વારા વહન પામી અને માદા જન્યુ સુધી પહોંચે છે, પરંતુ આમાં બની શકે કે નર જન્યુઓ પાણીના પ્રવાહ દ્વારા માદા જન્યુ સુધી પહોંચવામાં નિષ્ફળ પણ બને. તો આ વેડફાટ જે થયો એની પૂર્તતા માટે, એટલે કે જે નર જન્યુઓ વહી ગયા, ફલન શક્ય ના બન્યું, તો કુદરતમાં આ ઘટનાને તમે એવું કહી શકો કે એ ઘટનાને સાક્ષીમાં રાખી અને એને નિવારવા માટે મોટી સંખ્યામાં, એટલે કે હજારોની સંખ્યામાં નર જન્યુ ઉત્પાદન પ્રેરાય છે. માદા જન્યુ કરતા નર જન્યુઓની સંખ્યા હજારો ગણી વધારે જોવા મળે છે. લીલ દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં હતું આ. હવે વાત કરું છું અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ, બીજધારી વનસ્પતિ છે કે જ્યાં પરાગરજ નર જન્યુનું વહન કરાવશે અથવા તો નર જન્યુના વહન માધ્યમ તરીકે વર્તશે, જ્યારે અંડક માદા જન્યુના વહન માધ્યમ તરીકે વર્તે છે. હવે જ્યારે આ વહન થઈ રહ્યું છે ત્યારે આપણને ખ્યાલ છે કે બે પ્રકારની વનસ્પતિ છે. એક સ્વફલન દર્શાવતી દ્વિલિંગી વનસ્પતિ. આવી વનસ્પતિમાં નર અને માદા પ્રજનન ભાગ ખૂબ નજીક છે અને માટે દાખલા તરીકે આ સ્ત્રી કેસર છે અને અહીંયા જ પુકેસર પણ આવેલું છે. તો આવામાં પુકેસરમાંથી પરાગરજ સ્ત્રી કેસર પર પડવાની ઘટના ખૂબ સરળતાથી થઈ જાય છે, ખૂબ નજીક, માટે ઘટના સરળતાથી ફલન તરફ આગળ વધે છે. પરંતુ પરફલન દર્શાવતી દ્વિસદની વનસ્પતિ, એટલે કે એકલિંગી વનસ્પતિ, આવી વનસ્પતિમાં એક ખાસ પ્રકારની ઘટના પ્રેરાય છે જેને આપણે નામ આપીએ છીએ પરાગનયન, પોલિનેશન, કે જ્યાં સ્ત્રી કેસરના પરાગાસન પર, આ સ્ત્રી કેસરનું પરાગાસન છે, પરાગરજ સ્થાપિત થાય છે. પરિણામે પરાગરજનું અંકુરણ પ્રેરાય છે અને તેમાંથી પરાગનલિકા નું નિર્માણ થાય છે. સો પરાગનલિકા આગળ વધી અને હવે આ અંડક બતાવેલું છે અંદર, કે જ્યાં અંડકોષ આવેલો છે. તો આ પરાગનલિકા હવે આગળ વધી અને અંડકમાં અંડકોષ પાસે નરજન્યુઓને મુક્ત કરે છે. આ રીતે પરફલનમાં પરાગનયન ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ વનસ્પતિની વાત હતી. પ્રાણીઓમાં શું? પ્રાણીઓમાં મોટે ભાગે નર અને માદા જન્યુ અલગ અલગ સજીવમાં ઉત્પન્ન થાય છે અને અલગ અલગ સજીવમાં ઉત્પન્ન થતા હોય તો એમણે કોઈ એક ચોક્કસ વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા નર અને માદા જન્યુઓનું મિલન થાય તેની બાહેધરી આપવી પડે છે. વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા નર અને માદા જન્યુઓ નું મિલન શક્ય કરવું પડે છે.
જો આ થશે તો જ આગળ જઈ અને ફલનની પ્રક્રિયા પ્રેરાશે.